Hello friends, once again I welcome you to English Home by Chetan Chowat YouTube channel. મિત્રો અત્યારે આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામરમાં કન્જંક્શન એટલે કે સંયોજક. લાસ્ટ ટાઈમ આપણે કન્જંક્શનની અંદર ટાઈમ દર્શાવતા એટલે કે સબઓર્ડિનેટિંગ કન્જંક્શન ઓફ ટાઈમ જેમાં બિફોર અને આફ્ટર શીખી ગયા લાસ્ટ વિડીયો લેક્ચરમાં. અત્યારે સબઓર્ડિનેટિંગ કન્જંક્શન ઓફ ટાઈમની અંદર જ ટીલ અનટીલ શીખવા જઈ રહ્યા છે જે સમય દર્શાવવા માટે વપરાય છે. ટીલ અને અનટીલ આમ તો બંને એક જ છે, બોથ આર સેમ. બંનેનો ઉપયોગ સેમ કરવામાં આવે છે જેનો મિનિંગ થાય સુધી, ટાઈમ દર્શાવે, જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી નહીં ત્યાં સુધી તેવો. ટીલ સામાન્ય રીતે મિત્રો ઇનફોર્મલ રીતે વપરાય. ઇનફોર્મલ એટલે શું? અનૌપચારિક રીતે, એટલે કે કોઈ વાતચીતમાં મિત્રો સાથે વાતચીત કરતા હોય, ઇન શોર્ટ સ્પોકન બોલતી વખતે જનરલી યુઝ ટીલનો કરવામાં આવે છે. જ્યારે અનટીલ છે મિત્રો એ ફોર્મલમાં યુઝ કરવામાં આવે, એટલે કે ખાસ કરીને રિટન રાઇટિંગમાં જ્યારે આપણે લખવાનું થાય ઇંગ્લિશ ત્યારે અનટીલનો વધારે ઉપયોગ થતો હોય છે. જેમ કે કોઈ કોર્પોરેશનમાં, કંપનીમાં ઈમેલ કરવામાં આવે, બોસને કોઈ પત્ર લખવામાં આવે, બરાબર, તો એ ફોર્મલ કહેવાય, ઔપચારિક. તો જનરલી રાઇટિંગમાં અનટીલ વધારે વપરાય છે, મોસ્ટલી જનરલી, અને ટીલ ખાસ કરીને સ્પોકનમાં વપરાય છે બોલતી વખતે. બંને સમય દર્શાવે, સુધી, જ્યાં સુધી ત્યાં સુધી, અથવા જ્યાં સુધી નહીં ત્યાં સુધી તેવો તેનો અર્થ થાય. સેન્ટેન્સ જોઈએ એટલે ખ્યાલ આવશે. હું પાછો આવું. હા, બીજી એક વાત, તેનો ઉપયોગ અહીંયા આપણે કન્જંક્શન તરીકે લઈએ છીએ, પ્રેપોઝિશન તરીકે પણ ઉપયોગ થાય. આપણે આગળ પ્રેપોઝિશન બધા શીખી ગયા, બરાબર. કોઈ પણ શબ્દની આગળ પ્રેપોઝિશન, તો ત્યાં પણ ટીલનો ઉપયોગ આપણે જનરલી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે કે ટીલ પછી સમય આપ્યો હોય. એ પછી જોઈએ, પહેલાં કન્જંક્શન જોઈ લઈએ. હું પાછો આવું ત્યાં સુધી અહીં રાહ જુઓ. માનો કે આપણે બે મિત્રો હોઈએ અને બે મિત્રો બાઇક લઈને જતા હોઈએ. હવે એક મિત્ર જે ગાડી ચલાવનાર હોય એને કોઈ કામ હોય શોપમાં, દુકાનમાં, તો આપણને શું કહેશે? થોડી વાર અહીંયા થોભ, હું હમણાં જસ્ટ આવું છું. મીન્સ હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી તું અહીં થોભ, બરાબર. એનો અર્થ એવો થાય, હું પાછો આવું ત્યાં સુધી અહીં રાહ જુઓ. તો ત્યાં સુધી અહીં રાહ જુઓ એ સમય દર્શાવ્યો. હું પાછો આવું ત્યાં સુધી. સેન્ટેન્સ બનાવીએ. જનરલી બિફોર અને આફ્ટરની જેમ જ પાછળનું વાક્ય આગળ આવી જાય, પોઝિશન ચેન્જ, આગળનું પાછળ જતું રહે. અહીં રાહ જુઓ આજ્ઞાત વાક્ય છે, વર્તમાનકાળ. અહીં રાહ જુઓ મીન્સ વેઇટ હિયર. અહીં રાહ જુઓ ક્યાં સુધી? તો ત્યાં સુધી, એટલે ટીલ અથવા અનટીલ. ટીલ અથવા અનટીલ. ધ્યાન રાખજો, ટીલમાં ડબલ એલ આવે, અનટીલમાં એક જ એલ આવે, બરાબર. એટલે બાય મિસ્ટેક અનટીલમાં ડબલ એલ નહીં કરતા. ટીલમાં ડબલ એલ, અનટીલમાં એક જ એલ. વેઇટ હિયર, અહીં રાહ જુઓ. ટીલ અથવા અનટીલ કોઈ પણ મૂકી શકો. ક્યાં સુધી? હું પાછો આવું, વર્તમાનકાળ છે, ટીલ આઈ રિટર્ન. સાદા વર્તમાનકાળમાં હિસીટ હોય તો એસીએસ લાગે, હિસીટ નથી એટલે એસીએસ ન લાગે. આઈ રિટર્ન, અથવા તો તમે એમ પણ મૂકી શકો, આઈ કમ બેક. આઈ કમ બેક. બેમાંથી કોઈ પણ. રિટર્ન એટલે પાછા ફરવું, કમ બેક એટલે પણ પાછા ફરવું, બરાબર. વેઇટ હિયર ટીલ આઈ રિટર્ન, એટલે રાહ જુઓ. ક્યાં સુધી રાહ જુઓ? હું પાછો આવું ત્યાં સુધી. મીન્સ વેઇટ હિયર ટીલ આઈ રિટર્ન, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં રાહ જુઓ. હું પાછો આવું ત્યાં સુધી અહીં રાહ જુઓ. નેક્સ્ટ વન. તે પાછો નહીં આવે ત્યાં સુધી હું બહાર નહીં જાઉં, બરાબર. ફરી પાછો સમય આવ્યો. ક્યાં સુધી હું બહાર નહીં જાઉં? તો જ્યાં સુધી એ પાછો રિટર્ન નહીં આવે ત્યાં સુધી. તે પાછો નહીં આવે, વર્તમાનકાળ છે, ત્યાં સુધી હું બહાર નહીં જાઉં, વર્તમાનકાળ છે. તો હું બહાર નહીં જાઉં, હવે જુઓ, સોરી, હું બહાર નહીં જાઉં, ભવિષ્યકાળ છે, બરાબર. જ્યાં સુધી તે પાછો નહીં આવે ત્યાં સુધી હું બહાર નહીં જાઉં, ભવિષ્યની અંદર વાત કરે છે. તો આઈ વિલ નોટ ગો આઉટ. સેલ વિલ આપણે ખ્યાલ છે, ભવિષ્યકાળ. સેલ વિલ પછી ક્રિયાપદનું મૂળરૂપ. આઈ વિલ નોટ ગો આઉટ, આઈ વિલ નોટ ગો આઉટ, હું બહાર નહીં જાઉં. અનટીલ, અનટીલ આપણે મૂકીએ છીએ કારણ કે મેં તમને હમણાં જ કહ્યું, સ્પીકિંગની અંદર ટીલ વપરાય વધારે સ્પોકનમાં, અને રાઇટિંગ કરતા હોય ત્યારે અનટીલ વપરાય. એટલે તમે જોજો દરેક જગ્યાએ મોસ્ટલી રાઇટિંગમાં અનટીલનો ઉપયોગ હોય. આઈ વિલ નોટ ગો આઉટ, હું બહાર નહીં જાઉં. અનટીલ, ક્યાં સુધી? તે પાછો નહીં આવે. મીન્સ તે એટલે હી, રિટર્ન એટલે પાછું આવું, RETURN, ફૂલ સ્ટોપ. સોરી, હિસીટ છે એટલે ક્રિયાપદને લાગશે એસ. હવે બીજી વાત,
અનટિલ વાપરો ને મિત્રો તો અનટિલ પછી પાછળ નોટ નથી આવતું. અનટિલ પછીનું જે વાક્ય હોય એમાં નોટ ન વપરાય. બરાબર, જો તે પાછો નહીં આવે, અનટિલ હી રિટર્ન, હી ડઝ નોટ એવું ન આવે. બરાબર, એટલે ધ્યાન રાખજો, નહીં આવે તેવું મતલબ અનટિલની અંદર સમાઈ જ ગયો છે નેગેટિવ પણ. અનલેસ અને અનટિલ આ બંને નેગેટિવ જેવું. અનલેસ એટલે જો નહીં તો, પણ એ કન્ડિશન દર્શાવે. બરાબર, અનલેસની અંદર શું હોય? કન્ડિશન, શરત. જેમ કે અનલેસ યુ વર્ક હાર્ડ, એક સેન્ટેન્સ અહીંયા આપું. અનલેસની અંદર આ રીતનું બને, અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ પાસ, તો તમે પાસ નહીં થાવ. આ જે છે ને મિત્રો એ કન્ડિશન દર્શાવે, શરત. અને આ જે આપણી પાસે છે ટીલ અનટીલ એ ટાઈમ દર્શાવે, સમય દર્શાવે. એટલે અહીંયા જો આમાં સુધી એવું આપ્યું હોય, સુધી. આમાં શું હોય? જો તો હોય, જો તમે સખત મહેનત નહીં કરો તો. અનલેસ એ પોતે નેગેટિવ છે, આમાં નોટ ન આવે. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત નહીં કરો. અનલેસ એ પોતે નેગેટિવ થઈ ગયું. યુ વિલ નોટ પાસ, તો તમે પાસ થશો નહીં. બીજા વાક્યમાં નોટ આવી શકે, પણ અનલેસ સાથેના વાક્યમાં નોટ ન આવે. એ રીતે સમજાવવા માગું છું. અનટિલવાળા વાક્યમાં નોટ ન આવે, તે પાછું નહીં આવે ત્યાં સુધી હું બહાર નહીં જાઉં, બહાર નહીં જાઉં. આઈ વિલ નોટ ગો આઉટ, આમાં નેગેટિવ આવે ભવિષ્યમાં. આઈ વિલ નોટ ગો આઉટ અનટિલ હી રિટર્ન, મીન્સ જ્યાં સુધી તે પાછો નહીં આવે. અહીંયા નોટ ન મુકાય, અનટિલ પોતે નેગેટિવ દર્શાવે. બીજી વાત, અનટિલ પછીનું વાક્ય જે છે મિત્રો એ તમારી પાસે વર્તમાન કાળમાં હોય અથવા તો ભૂતકાળમાં હોય. આઈ રિપીટ, અનટિલ પછીનું વાક્ય એ વર્તમાન કાળમાં હોય અથવા ભૂતકાળમાં હોય. એ પોતે ભવિષ્યકાળમાં ન હોય, ભવિષ્યકાળમાં બીજું વાક્ય હોય. નેક્સ્ટ વન, વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી અમે સ્કૂલે જઈશું નહીં, ભવિષ્યકાળ છે. આઈ રિપીટ, વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી અમે સ્કૂલે જઈશું નહીં. વી વિલ નોટ ગો ટુ ધ સ્કૂલ, વી વિલ નોટ ગો ટુ ધ સ્કૂલ. ક્યાં સુધી? અનટિલ ધ રેન, એક વચન છે, સ્ટોપ્સ. એસિડ હોય તો એસીએસ લાગે. બરાબર, ફરીથી વરસાદ બંધ નહીં થાય. હવે નહીં થાય એટલે અનટિલ ધ રેન સ્ટોપ, આની અંદર નેગેટિવ આવી ગયું. ત્યાં સુધી અમે સ્કૂલે નહીં જઈએ તો વી વિલ નોટ ગો ટુ ધ સ્કૂલ, અમે સ્કૂલ નહીં જઈએ. ક્યાં સુધી? અનટિલ ધ રેન સ્ટોપ્સ. બરાબર, અનટિલ એટલે સુધી નહીં. ક્યાં સુધી નહીં? ધ રેન સ્ટોપ. બરાબર, એક વચન છે એટલે ક્રિયાપદને એસ લાગે. આનો અર્થ એવો થાય કે જ્યાં સુધી વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી અમે સ્કૂલે જઈશું નહીં. નેક્સ્ટ વન, અંધારું થયું ત્યાં સુધી તે રમ્યો. ક્યાં સુધી? તો જ્યાં સુધી અંધારું ન થયું ત્યાં સુધી તે રમ્યો. આપણે એમ કહીએ ને કે ભાઈ એ તો અંધારું થયું નહીં ક્યાં સુધી, તો ઘરે જ ન આવ્યો. અંધારું થયું પછી આવ્યો, એનો મતલબ અંધારું થયું ત્યાં સુધી તે રમ્યો. ભૂતકાળ છે, જો તે રમ્યો. હી પ્લેડ, ક્યાં સુધી? અનટિલ ઇટ ગોટ ડાર્ક. બરાબર, ભૂતકાળ છે એટલે ગેટનું ભૂતકાળ ગોટ. ઇટ ગોટ ડાર્ક અથવા ઇટ વોઝ ડાર્ક. ડાર્ક એટલે અંધારું થયું. અંધારું થયું ત્યાં સુધી તે રમ્યો. હી પ્લેડ અનટિલ ઇટ ગોટ ડાર્ક. આનો મતલબ એમ પણ થાય જ્યાં સુધી અંધારું થયું નહીં, અનટિલ ઇટ ગોટ ડાર્ક, જ્યાં સુધી અંધારું થયું નહીં ત્યાં સુધી તે રમ્યો. સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ વન, તેણે મને ફોન ન કર્યો ત્યાં સુધી હું ત્યાં ન ગયો. આપણે ઘણી વાર કહીએ ને કે એનો ફોન આવે તો આપણે જઈશું, એનો ફોન ક્યાં આવ્યો નહીં ત્યાં સુધી હું ગયો નહીં. તો તેણે મને ફોન ન કર્યો, બીજી રીતે એમ, જ્યાં સુધી તેણે મને ફોન ન કર્યો ત્યાં સુધી હું ત્યાં ન ગયો. ત્યાં સુધી હું ત્યાં ન ગયો, ભૂતકાળ છે, ન ગયો. આઈ ડીડ નોટ ગો ધેર, આઈ ડીડ નોટ ગો ધેર, હું ત્યાં ન ગયો. ક્યાં સુધી? અનટિલ, ક્યાં સુધી? તેણે મને ફોન ન કર્યો. અહીંયા ન કર્યો એટલે નોટ ન આવે, કારણ કે અનટિલની અંદર જ આવી ગયું, જ્યાં સુધી નહીં. બરાબર, તેવો જ્યાં સુધી નહીં. તેણે મને ફોન ન કર્યો મીન્સ હી, ફોન કરવું એટલે કોલ્ડ,
અન્ટિલ હી કોલ્ડ મી, અથવા ફોન પણ મૂકી શકો, અથવા રિંગનું ભૂતકાળ રેંગ પણ મૂકી શકો, બરાબર. આ રીતે આઈ હોપ, આશા રાખું તમને ક્લિયર ખ્યાલ આવતો હશે કેવી રીતે ટીલ અન્ટિલનો યુઝ થાય છે. જનરલી ફરી પાછું જાણ કરી દઉં, ટીલ એ આપણે સ્પોકનમાં ખાસ કરીને વાપરીએ અને ઇન્ફોર્મલ કહેવાય, મિત્રો સાથે વાતચીતમાં આમ તેમ, બરાબર. અને જે અન્ટિલ છે એ ફોર્મલ માટે વપરાય, એનો મતલબ કે ઔપચારિક રીતે, કે જ્યાં કોઈક નિયમો અમુક લાગુ પડતા હોય, બોસને આપણે ઈમેલ કરવાનું થતું હોય, કોઈ પત્ર લેખન થતું હોય, તો રાઇટિંગમાં ખાસ કરીને અન્ટિલ વપરાય છે. પ્રેપોઝિશનના એક બે વાક્ય તમને સમજાવવું એટલે ખ્યાલ આવશે પ્રેપોઝિશનમાં કેવી રીતે વપરાય છે. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો પ્રેપોઝિશન તરીકે ટીલનો ઉપયોગ, બરાબર. હવે પ્રેપોઝિશન એટલે શું? તો પ્રેપોઝિશન એટલે કોઈ પણ શબ્દની આગળ આવતી પોઝિશન લે, એટલે કે કોઈ પણ નામની આગળ, કોઈ પણ શબ્દની આગળ જે પોઝિશન શબ્દ લે તે પ્રેપોઝિશન કહેવાય. આપણે આગળ ઘણા બધા પ્રેપોઝિશન શીખી ગયા છે, ઓન, અંડર, બટ. કદાચ તમને એમાં કન્ફ્યુઝન હોય તો પ્લેલિસ્ટમાં બધા વિડીયો આપેલા છે, ત્યાંથી જરૂરથી તમે પ્રેક્ટિસ કરજો. ચાલો, પ્રેપોઝિશન તરીકે આપણે યુઝ કરીએ છીએ, ટીલનો ઉપયોગ થાય છે સુધી એવા અર્થમાં. 3 વાગ્યા સુધી રાહ જુઓ, આજ્ઞાત વાક્ય છે, વર્તમાન કાળ પકડે. ક્રિયા છે રાહ જુઓ. રાહ જુઓ એટલે વેઇટ, વેઇટ એટલે રાહ જુઓ. ક્યાં સુધી ભાઈ રાહ જોઈએ આપણે? તો કે 3 વાગ્યા સુધી. તો સૌ પ્રથમ મુકાય ટીલ, વેઇટ ટીલ 3, ટૂંકમાં આમ પણ લખાય વેઇટ ટીલ 3, બરાબર. વેઇટ ટીલ 3, અથવા આમ પણ લખાય વેઇટ ટીલ 3 o'clock. 3 વાગ્યા સુધી રાહ જુઓ. હવે જુઓ, આ ટીલ આવ્યું મિત્રો, એ આ સમયદર્શક શબ્દ છે તેની આગળ એને પોઝિશન લીધી, તેથી તેને કહેવાય પ્રેપોઝિશન, બરાબર. આ સમય છે. આપણે શું શીખ્યા? ટીલ અન્ટિલ શું દર્શાવે? સમય દર્શાવવા માટે વપરાય છે, બરાબર, સુધી એવું. તો સમયની આગળ આ પોઝિશન લીધી ટીલે, તેથી તેને કહેવાય પ્રેપોઝિશન તરીકે ટીલનો ઉપયોગ થયો. વેઇટ ટીલ 3 o'clock, 3 વાગ્યા સુધી રાહ જુઓ. અમે અહીં 4 વાગ્યા સુધી બેસીએ છીએ, બરાબર. હવે અમે અહીં 4 વાગ્યા સુધી, હા બીજી એક વાત કરું તમને, અહીંયા આપણે ટીલ વાપર્યું, અન્ટિલ પણ વાપરી શકો. પણ માનો કે તમે કોઈ કોર્પોરેટ ઓફિસમાં હોય, કંપનીમાં હોય, બોસ સાથે તમે વાત કરતા હોય, તો તમે બોસને એમ ન કહી શકો ને કે ભાઈ વેઇટ ટીલ 3, બરાબર. તો ત્યાં આપણે એને એવું ન કહી શકીએ, એટલે આપણે ટીલ વાપરીએ, ખાસ કરીને ઇન્ફોર્મલી મિત્રો સાથે, આવી રીતે કોઈ પણ સાથે વ્યક્તિઓ સાથે વાતચીત કરતા હોય તો સ્પોકનમાં આપણે ટીલ વાપરીએ છીએ. અમે અહીં 4 વાગ્યા સુધી બેસીએ છીએ. હવે અમે અહીં 4 વાગ્યા સુધી બેસીએ છીએ વર્તમાન કાળ છે, કરતા. અમે એટલે વી, સીટ એટલે બેસવું, વી સીટ હિયર ક્યાં સુધી? 4 વાગ્યા સુધી, ટીલ 4 o'clock, બરાબર. આ પ્રેપોઝિશન તરીકે વપરાયું સમયની આગળ. વી સીટ હિયર ટીલ 4 o'clock, અમે અહીં 4 વાગ્યા સુધી બેસીએ છીએ. હું મારું કામ આવતીકાલ સુધીમાં પૂરું કરી નાખીશ, ભવિષ્યકાળ છે, બરાબર. તો આઈ વિલ કમ્પ્લીટ, વિલ પછી મૂળરૂપ ક્રિયાપદનું, આઈ વિલ કમ્પ્લીટ માય વર્ક, એટલે હું મારું કામ પૂરું કરી નાખીશ ક્યાં સુધી? આવતીકાલ સુધીમાં, ટીલ ટુમોરો, ટીલ ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં, બરાબર. આ ટુમોરો એટલે આવતીકાલ, સમય છે, સમયની આગળ મુકાતો આ ટીલ શબ્દ પ્રેપોઝિશન તરીકે યુઝ થયું. તે સવાર સુધી ન આવ્યો, ભૂતકાળ છે, તો ન આવ્યો તે, એટલે હી ડીડ નોટ કમ, હી ડીડ નોટ કમ એટલે તે ન આવ્યો ક્યાં સુધી? સવાર સુધી, ટીલ મોર્નિંગ. હી ડીડ નોટ કમ ટીલ મોર્નિંગ, તે સવાર સુધી ન આવ્યો. તો આ મોર્નિંગનો સમય છે, એની આગળ વપરાતો આ શબ્દ પ્રેપોઝિશન તરીકે આવ્યો, ટીલ, બરાબર. ઇન શોર્ટ આટલું યાદ રાખો, ટીલ અને અન્ટિલ બંને સેમ જ છે, સેમ યુઝ થાય છે. તમે ટીલની જગ્યા પર અન્ટિલ પણ મૂકી શકો, અન્ટિલની જગ્યા પર ટીલ પણ મૂકી શકો, બોથ આર સેમ, બંનેનો મિનિંગ સેમ જ થાય, બરાબર. સમય દર્શાવવા માટે વપરાય છે. જનરલી પ્રેપોઝિશન તરીકે ટીલ વપરાય છે, અને અન્ટિલ જે છે એ કન્જક્શનમાં ખાસ વપરાય, ટીલ પણ કન્જક્શનમાં વપરાય. પણ જ્યારે સ્પોકનમાં વાત કરીએ ત્યારે ટીલનો વધારે ઉપયોગ થાય છે. રિટર્નમાં વાત કરીએ, લખવાની વાત થતી હોય, લખાણ થતું હોય, ત્યારે અન્ટિલનો વધારે ઉપયોગ થાય છે. આઈ હોપ આ સારું તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે.
બીજી વસ્તુ તમને કશું જ ક્યાંય ખ્યાલ ના આવે ને તો કેમ આપણે સેલ અને વિલ છે ભવિષ્યકાળમાં, બરાબર. જનરલી આઈ અને વિલની સાથે સેલ વપરાય, પણ હવે નવા મોડર્ન ઇંગ્લિશમાં વિલ પણ બધે વપરાય છે. એટલે તમે ટીલ કે અનટીલ એઝ યુ વિશ તમે વાપરી શકો છો, બરાબર. પણ ઇન શોર્ટ તમને મિનિંગ ખ્યાલ આવવો જોઈએ. આ છે ઇંગ્લિશ. બધી જ જગ્યાએ કંઈક ને કંઈક આપણે વાત કરીએ તેમ એક્ઝેપ્શન હોય છે, અપવાદ હોય છે, પણ એનો અર્થ આપણને ખ્યાલ આવવો જોઈએ સ્પીકિંગની અંદર, સ્પોકનમાં અને રાઇટિંગમાં. આઈ હોપ તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે. જો મિત્રો તમને ખરેખર ગમતું હોય આપણી આ મેથડ ભણાવવાની તો લાઇક કરી દો, તમને સમજાતું હોય તો ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો, જેથી એમને પણ સમજાય, થોડોક બેનિફિટ એમને પણ મળે ઇંગ્લિશ શીખવા માટે. અને આવા જ નવા વિડીયો મળતા રહે એના માટે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ.